બધા સુખી નથી હોતા। એના ત્રણ પ્રકાર છે। પહેલો પ્રકાર છે સુખી સુખી, બીજો પ્રકાર છે સુખી દુખી અને ત્રીજો પ્રકાર છે દુખી દુખી। સુખી સુખી કોણ? જેને તાજી તાજી હગઈ થઈ હોય, તાજા તાજા લગ્ન થયા હોય, હજી કંકોત્રીના થોડાક સેમ્પલય બચ્યા હોય, એ લોકો બગીચાની પાળીએ કે ક્યાંક રેસ્ટોરન્ટે બેઠા હોય અને ઋતુનો આઈસ્ક્રીમ ખાતા હોય તો આપણને એમ લાગે કે આ કેટલા સુખી લાગે છે, પણ એ સુખી જ હોય ને, કારણ કે એને હજી કંઈ તકલીફ આવી નથી અને એ લોકોની વાતો સાંભળવા જેવી હોય। આમ બહુ કોઈની સંભળાય નહીં આપણે, પણ તો એ લોકોની વાતો પરાપારની હોય। અને છોકરો પાછો એની ઘરવાળીને કે મંગેતરને કહેતો હોય, તારા માટે તો આમ કરીશ ને તેમ કરીશ ને, તું તો મારા માટે દેવી છે। આ ભાઈ પોતાના પત્નીને શરૂઆતમાં તો બધી હારી હારી વાતો જ કરે, એ કે તમારા માટે તો આકાશના તારા તોડીને લાવશું। હવે તો ગેસનો બાટલો ટાઈમે લાવે ને તોય ઘણું છે, આકાશના તારાની બધી મોટી મોટી વાતો કરે। આ સુખી સુખી। પછી લગ્ન થાય, એક બે છોકરા થાય, છોકરાની ફી ભરવાની, 25 તારીખે પગાર બધો વપરાઈ ગયો હોય, બાકીના 5 દાડા ઘરવાળાની લોનમાંથી પૂરા કરવાના, માંડ માંડ બધું ઘર ચાલે, મહેમાનોએ આપેલા એ વાપરી નાખવા પડે, એટલે થોડા દાડા સુખી ને થોડા દાડા દુખી, એ સુખી દુખી। અને જે દુખી દુખી કોણ? જે મોટી ઉંમરના ડોહા ડોહી હોય, ઘરમાં કોઈને ગમતા ના હોય અને બધા ઉપડી જાય એવી પ્રાર્થના કરતા હોય।